જેમપેક્સ 2025માં ડાક ટિકિટોનું વિશાળ પ્રદર્શન 22 ફેબ્રુઆરીથી જમશેદપુરમાં શરૂ. જમશેદપુરમાં 22 ફેબ્રુઆરીથી જેમપેક્સ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે ડાક ટિકિટો પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ ડાક વિભાગ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રભાત ફેરીનો મુખ્ય ઉદ્દેશ્ય ડાક ટિકિટોના મહત્વ અને તેમના સંગ્રહ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. જેમપેક્સ 2025 દરમિયાન વિવિધ પ્રકારની ડાક ટિકિટોનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક ઘટનાઓને આવરી લેતી ટિકિટો સામેલ છે. આ પ્રદર્શન ફિલેટેલીમાં રસ ધરાવતા લોકો માટે એક અનોખું મંચ પ્રદાન કરશે, જ્યાં તેઓ દુર્લભ અને વિશિષ્ટ ટિકિટોનું નિરીક્ષણ કરી શકશે. સાથે જ આ કાર્યક્રમ નવા સંગ્રાહકોને પ્રોત્સાહિત કરવા અને ફિલેટેલીના ક્ષેત્રમાં તેમની રસને વધારવા માટે મહત્વપૂર્ણ છે. ડાક વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સત્રો, વર્કશોપ્સ અને સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ અને યુવાનોને ફિલેટેલી વિશે વધુ જાણકારી આપશે. આ પ્રવૃત્તિઓ દ્વારા ડાક ટિકિટોના ઇતિહાસ, તેમની રચના અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે, જેનાથી ભાગ લેનારાઓનું જ્ઞાન વધશે અને તેમની રસિકતા વધશે. જેમપેક્સ 2025 માત્ર ડાક ટિકિટોનું પ્રદર્શન નથી, પરંતુ તે જમશેદપુરના સાંસ્કૃતિક જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ઉભરી આવ્યું છે. આ કાર્યક્રમ શહેરના નાગરિકોને એકત્રિત થવા, જ્ઞાન વહેંચવા અને ફિલેટેલી પ્રત્યેનો પ્રેમ વધારવા માટેનો મંચ પ્રદાન કરે છે. આવા કાર્યક્રમો દ્વારા ડાક વિભાગ સમાજમાં ડાક ટિકિટોના મહત્વ અને તેમના સંગ્રહ પ્રત્યે જાગૃતિ લાવવામાં સફળ થઈ રહ્યું છે.